પાસે બી કેટલાક લોકો તકલીફ કરવા ગયા. પછી આપણે શિવદેવી પાસે કેટલાક દોડતા જો રામ બી છે ને, રામ છે ને કૃષ્ણ જો આગળનો નહીં મળે શંકર ભગવાન, એટલે શંકર ભગવાન જે આવ્યો ને ત્યારથી એ બી શંકર ભગવાન બી છે ને રામનું જપતો હતો. એ એક મંત્ર છે, રામ નામનો એક મંત્ર છે. એ સ્ટાર્ટિંગમાં જ પેદા થયેલો ભગવાને કરેલો. ભગવાન એટલે પરમાત્માએ કરેલો. એટલે આ પરમાત્માએ આ રામ એ રામ શબ્દ લઈને એ ચાલેલા એટલે કેટલાક આગળ મનુષ્ય અવતારમાંથી કેટલાક નીકળી ગયા. આજે આપણે એને સાંઈ બાબાની કેટલાક માનીએ. જે માને મારું નામ લે તેને દગલે ને પગલે ને હાથે રહેવા સાંઈ બાબાનું એ છે હુકમ. જલારામ બાપુ એ જલારામ એ બી રામ શબ્દ લઈને આવેલા. તાકાત છે રામમાં કે જ્યારે જો આપણે આ પથ્થર પર પેલો રામ લખીને જો પથ્થર મૂક્યો ને એ બી ઉપર કરવા લાગ્યા. એટલી બધી એમાં તાકાત છે રામ શબ્દમાં. તે રામ શબ્દ તે તો બહુ આગળનો છે. પછીથી આ બધા રામ, પછી કૃષ્ણ ભગવાન બની ગયો, પછી આ જલારામ બની ગયો, પછી આ સાહીરામ બની ગયો. એ લોકો શંકર ભગવાન તો લગ્ન કરેલા એટલે એના પપ્પાએ એને છે ને એને આમંત્રણ નહીં આપ્યું કે શી કે મેં તો કાની આવો શબ્દ અમારે